એક્સરસાઇઝનો ક્વેશ્ચન નંબર 13 છે. એમાં LBW પાર્ટનર્સ છે એ લોકોનો PSR જે ઓલ્ડ PSR 2:2:1 છે. પછી W પાર્ટનર જે છે એ રિટાયર થાય છે અને એમાં આ L જે છે L વિલ ગેઇન 5/40 એન્ડ B વિલ ગેઇન 3/40 ફ્રોમ W's શેર ઇન પ્રોફિટ. તો આપણે એ લોકોના ઓલ્ડ PSRમાં ખાલી આ પ્લસ કરવાનું છે. પછી એડજસ્ટમેન્ટ જે છે એટલા પ્રોબ્લેમ નથી, જેમ કે બિલ્ડિંગની વેલ્યુ 50,000 થઈ ગઈ તો વધી ગયા. પર્સનલ એક્સપેન્સીસ જે છે એ આપણે ભૂલથી પાર્ટનર્સ કેપિટલમાં લખવાને બદલે એ લોકોએ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં લખ્યા છે, તો એના લીધે પ્રોફિટ ઓછો આવ્યો હશે. એટલે એને રિવર્સ કરવા માટે આપણે રિવેલ્યુએશન અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં લખી નાખશું અને આ ડબલ્યુના પર્સનલ એક્સપેન્સ છે તો એના કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં લખાવવા જોઈએ. એટલે જે થર્ડ એડજસ્ટમેન્ટ છે એ એક થોડુંક નવું છે. ગુડવિલ ઓફ ધ ફર્મ 80,000 છે અને લાસ્ટમાં કીધું છે કે ડબલ્યુને પે કરવા માટે એટલું જ અમાઉન્ટ આ લોકો લઈ આવશે અને એવી રીતે લઈ આવશે કે એ લોકોના જે કેપિટલ છે એ નવા PSRમાં હશે. તો આપણે જેમના ક્લોઝિંગ બેલેન્સીસ લખીને જોવાનું હોય એ જોવું પડશે આનું કેલ્ક્યુલેશન. એટલે આનું કેલ્ક્યુલેશન થોડું બરાબર જોજો. એટલે આનું લાસ્ટ કેલ્ક્યુલેશન થોડું આ જે મૂન સ્ટાર સનવાળો સમ હતું એના જેવું હશે. હવે સૌથી પહેલાં તો આપણે ન્યૂ PSR ગોતી લઈએ. તો આપણે કહી શકીએ કે ન્યૂ PSR ઇઝ ઇક્વલ ટુ ઓલ્ડ PSR પ્લસ ગેઇન રેશિયો. તો એ કેસના એલના કેસમાં ઓલ્ડ રેશિયો છે 2/5 પ્લસ આ 5/40 જે આ ડબલ્યુનો શેર છે એમાંથી એને મળે છે. બીનો ઓલ્ડ રેશિયો છે 2/5 અને એમાં પ્લસ કરવાના છે 3/40. હવે અહીંયા 8 થી મલ્ટીપ્લાય કરીએ સો 8 2 16 પ્લસ 5 અપોનમાં 40 એટલે 21 આઉટ ઓફ 40. અને અહીંયા પણ આપણે ઉપર નીચે 8 થી મલ્ટીપ્લાય કરીએ સો 16 પ્લસ 3 અપોનમાં 40 સો 19 આઉટ ઓફ 40. સો ન્યૂ PSR જે છે ન્યૂ PSR એ લોકોનો 21:19 હશે. અને આપણે ગેઇન રેશિયો કેલ્ક્યુલેટ કરીએ તો ગેઇન રેશિયો ડાયરેક્ટલી આપેલો જ છે, આજે પ્લસ કર્યો એ 5:3 જે છે એનો ગેઇન રેશિયો છે. તો હવે આપણે ન્યૂ ગુડવિલની વેલ્યુ આપી છે. ન્યૂ ગુડવિલની વેલ્યુ તમને આપી છે 80,000 અને આ W's શેર ઇન ગુડવિલ તો એ આવશે 80,000 મલ્ટીપ્લાઇડ બાય ડબલ્યુનો શેર 1 આઉટ ઓફ 5 એટલે એને અમાઉન્ટ જે દેવાનું થશે એ 16,000 દેવાનું થશે. તો આ બે પાર્ટનર્સ જે છે એના ગેઇન રેશિયોમાં આપશે. સો એલ્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ, પછી બીસ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ W's કેપિટલ અને ઈ ઇન ધેર ગેઇન રેશિયો છે 5:3. તો આ 16,000 એને દેવાના થાય સો 16,000 મલ્ટીપ્લાઇડ બાય 5/8 5 પ્લસ 3 8 અને 16,000 મલ્ટીપ્લાઇડ બાય 3/8 સો આ 8 2 16 એટલે 10,000 અને અહીંયા આગળ 6,000 આવી જશે. સો આ એની એન્ટ્રી હશે. જો ક્વેશ્ચનમાં તમે ફરીથી એકવાર જુઓ તો બીજું કંઈ નવું નથી. માર્કેટ વેલ્યુ ઓફ બિલ્ડિંગ 50,000 છે. બુક વેલ્યુ જે છે એ 10% વધારે છે સ્ટોકની, એનો મતલબ કે 110% છે. તો 100% કેટલા એ કેલ્ક્યુલેટ કરવાનું છે. એક આ પર્સનલ એક્સપેન્સવાળું છે એ થોડુંક નવું છે. ગુડવિલની વેલ્યુ 80,000 છે. પછી આ ન્યૂ PSR જે છે એ કેલ્ક્યુલેટ કરવાનો છે. અને લાસ્ટમાં આપ્યું છે કે અમાઉન્ટ ડ્યુ ટુ W ઇઝ ટુ બી પેડ ઇન કેશ અને એના માટે આ લોકો પોતાનું કેપિટલ જે છે એ ન્યૂ PSRમાં રાખવા માટે બાકીનો અમાઉન્ટ કેશમાં લઈ આવશે અને જો વધારે હશે તો લઈ જશે. તો હવે આટલું કેલ્ક્યુલેશન પૂરું થાય પછી આનું આપણે લેજર પોસ્ટિંગ કરીએ. સો એલ ને બીમાં ડેબિટ સાઇડમાં સો એલ્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ, બીસ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ અહીંયા W's કેપિટલ હશે ગુડવિલની એન્ટ્રી. તો એલમાં ડેબિટ થશે 10,000. જો આ બેમાં ડેબિટ થશે એટલે અહીંયા કોમન લખ્યું છે ટુ W's કેપિટલ, પણ Wના કેપિટલમાં આપણે અલગ અલગ લખવું પડશે કારણ કે એને મળે છે એલ્સ કેપિટલ પાસેથી 10,000 અને બાય બીસ કેપિટલ એ મળે છે અહીંયા આગળ 6,000. તો આ ગુડવિલ રિલેટેડ એન્ટ્રીનું પોસ્ટિંગ પૂરું થઈ ગયું જે ફર્સ્ટ હતું એ.
હવે સૌથી પહેલાં મશીનની વેલ્યુ જે છે માર્કેટ વેલ્યુ ઓફ બિલ્ડિંગ 50,000 થઈ ગઈ. તો બિલ્ડિંગ હતા એના કરતાં વધી ગયા. સો રિવેલ્યુએશન અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં બાય બિલ્ડિંગ 50,000ના થઈ ગયા, પહેલાં હતા 37,000ના. સો 13,000 જે છે એ ઇન્ક્રીઝ છે. તો આ ફર્સ્ટ ઇફેક્ટ પહેલાં એડજસ્ટમેન્ટની માર્કેટ વેલ્યુ ઓફ બિલ્ડિંગ 50,000 થયા. તો ઇન્ક્રીઝ છે એ રિવેલ્યુએશન અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં, અને બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં બિલ્ડિંગ, તો બિલ્ડિંગના અહીંયા 50,000. પછી બુક વેલ્યુ ઓફ સ્ટોક જે છે એ 10% મોર દેન ઇટ સ્ટોક છે, કોસ્ટ છે. તો સ્ટોક જે 5,500 છે એ આપણને બતાવ્યું છે 110%. તો આપણે કેલ્ક્યુલેશન કરીએ કે 110% એ 5,500 હશે. તો 100% એ કેટલા? સો 5,500 ઇન્ટુ 100 અપોનમાં 110 કરીએ તો એ 5,000 થશે. સો એનો મતલબ કે સ્ટોકની વેલ્યુમાં 500નું રિડક્શન છે. એટલે 5,500માંથી 500 આપણે રિડ્યુસ કરવા પડ્યા કારણ કે વધારે દેખાડા હતા. રિડક્શન ઇન ધ વેલ્યુ ઓફ એસેટ છે, એટલે રિવેલ્યુએશન અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ટુ સ્ટોક અહીંયા આગળ 500. પછી થર્ડ એડજસ્ટમેન્ટ બરાબર જોજો. પર્સનલ એક્સપેન્સ છે ડબલ્યુના, તો ડબલ્યુના કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં લખાવા જોઈએ, પણ એ લોકોએ ભૂલથી એને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં લખ્યા હતા, જેના લીધે પ્રોફિટ ઓછો આવ્યો હશે કારણ કે એ લોકોએ ડેબિટ સાઇડમાં લખ્યા હતા. સો હવે એટલો આપણે પ્રોફિટ પાછો થઈ જશે કારણ કે એ પર્સનલ એક્સપેન્સીસ ડેબિટ નહોતા કરવાના. તો અહીંયા આપણે ડાયરેક્ટલી કહી શકીએ બાય ડબલ્યુઝ કેપિટલ ને પર્સનલ એક્સપેન્સીસ હતા 500ના, બ્રેકેટમાં લખી શકાય કે પર્સનલ એક્સપેન્સીસ ભૂલથી લખ્યા હતા બિઝનેસ એક્સપેન્સ તરીકે. અને અહીંયા આગળ ટુ રિવેલ્યુએશન અકાઉન્ટ, કારણ કે પર્સનલ એક્સપેન્સ છે તો આમ પણ એ ડ્રોઈંગ્સ કહેવાય, તો એ પહેલાં ડેબિટ નહોતા કર્યા તો હવે ડેબિટ કરી નાખીએ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં. આ એક નવું છે. ફોર્થ અને ફિફ્થ એડજસ્ટમેન્ટ થઈ ગયા, અને અમાઉન્ટ ડ્યુ ટુ ડબલ્યુવાળું જે છે એ સૌથી લાસ્ટમાં કરવું પડશે. તો હવે બાકીનું આપણે લખવાનું સ્ટાર્ટ કરીએ. તો બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં સૌથી પહેલાં કેપિટલ બેલેન્સીસ છે. તો બાય બેલેન્સ બ્રોટ ફોરવર્ડ. જો બધા જ વિડીયોઝમાં તમે જોજો કે આપણે આ જે મેથડ ફોલો કરીએ છીએ એ વન એન્ડ ધ સેમ છે. જેમ કે પહેલાં એડજસ્ટમેન્ટથી સ્ટાર્ટ કર્યું, પછી આપણે બાકીનું લખીએ છીએ. પછી જનરલ રિઝર્વ છે એ પાર્ટનર્સમાં ડિસ્ટ્રીબ્યુટ થશે ઓલ્ડ PSRમાં. તો તમને ક્વેશ્ચનમાં આપ્યું છે એ લોકોનો ઓલ્ડ PSR 2:2:1 છે, અને જનરલ રિઝર્વનું અમાઉન્ટ જે છે એ 5,000 છે. તો આ ઓલ્ડ PSRમાં ડિસ્ટ્રીબ્યુટ કરીએ સો 2,000, 2,000 અને 1,000 આવી જશે જનરલ રિઝર્વનું અમાઉન્ટ. પછી ક્રેડિટર્સ અને આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સીસમાં કંઈ ચેન્જીસ નથી. તો બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં એઝ ઇટ ઇઝ ક્રેડિટર્સ છે એ 20,000 અને આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સીસ છે એ પણ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં 3,000. તો એમાં કંઈ ચેન્જીસ નથી. એસેટ સાઇડમાં જોવાનું સ્ટાર્ટ કરીએ કારણ કે લાયબિલિટી સાઇડ પૂરી થઈ ગઈ. હવે એસેટ સાઇડમાં સૌથી પહેલાં ગુડવિલ છે. તો ઓલ્ડ ગુડવિલ આપણે ઓલ્ડ પાર્ટનર્સમાં ડેબિટ સાઇડમાં બંધ કરીએ. આ ઓલ્ડ PSR તો એ 8,000 છે. સો 8,000 ઇન્ટુ 2/5, આ 2:2:1માં. સો 8,000 ઇન્ટુ 2/5 કરશો તો તમને આવશે 3,200. સો આના આવશે 3,200 અને 1,600 કરીને જ જોઈ લેજો કેલ્સીમાં, કારણ કે 16 2 32 અને પછી લાસ્ટમાં 16 1 16 એવી રીતે આવી જશે. તો આ ઓલ્ડ PSRમાં ડિસ્ટ્રીબ્યુટ કર્યું. પછી બિલ્ડિંગની નવી વેલ્યુ લખાઈ ગઈ બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં. ડેટર્સમાં કંઈ ચેન્જીસ નથી, તો ડેટર્સ એઝ ઇટ ઇઝ લખીએ 1,13,000. પછી સ્ટોકની નવી વેલ્યુ લખાઈ ગઈ, અને કેશનું બેલેન્સ છે એ આપણે કેશ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં લખી નાખીએ. ટુ બેલેન્સ બ્રોટ ફોરવર્ડ, તો કેશમાં 2,000. એટલે તમે જુઓ તો આ બાકીનું બધું લખાઈ ગયું, જેટલું પણ આપણે બેલેન્સ શીટમાં આપ્યું છે બાકીનું એ લખાઈ ગયું. સો હવે નેક્સ્ટ સ્ટેપ છે આપણે રિવેલ્યુએશન પ્રોફિટ કે લોસ ફાઇન્ડ આઉટ કરીએ. તો અહીંયા દેખાય છે કે આનો ક્રેડિટ સાઇડનો ટોટલ 13,500 છે, અને અહીંયા તો ખાલી 500 જ છે. સો એનો મતલબ કે 13,000 જે છે એ રિવેલ્યુએશન પ્રોફિટ છે, જે જશે પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં.
તો LBW ત્રણેયને મળશે ઓલ્ડ PSRમાં. સો 13,000 મલ્ટીપ્લાઇડ બાય 2/5 કરશો તો તમે કેલ્ક્યુલેશન કરીને જોજો, તમને 5200, 5200 અને 2600 આવશે. પછી એ રિવેલ્યુએશન પ્રોફિટ જે છે એ પાર્ટનર્સમાં ક્રેડિટ સાઇડમાં ડિસ્ટ્રીબ્યુટ થશે. અહીંયા બાય રિવેલ્યુએશન અકાઉન્ટ આ RP 5200, 5200 અને 2600. હવે આમાં આપણને કીધું છે કે ડબલ્યુને આપણે કેશ પે કરી જ દેવાના છે. તો હવે આપણે ડબલ્યુનું કેશ પે કરીને એન્ટ્રી બંધ કરવી હોય તો આપણે કરી શકીએ, કારણ કે આપણે એને જેટલા પે કરવાના છે એટલે બાકીના પાર્ટનર્સ એટલા પૈસા લઈ આવવાના પણ છે. તો જોજો કે તમારા લખેલું હોય ત્યાં તમને ઇનફ સ્પેસ હોય. તો હવે પહેલાં આ ડબલ્યુનો ક્રેડિટ સાઇડનો ટોટલ કરીએ અને ડેબિટ સાઇડનો ટોટલ કરીએ. ડેબિટ સાઇડમાં ડબલ્યુમાં આમ પણ ઓછું જ દેખાય છે. ક્રેડિટ સાઇડનો ડબલ્યુનો ટોટલ કરીએ તો સૌથી પહેલાં આ 5,000 પ્લસ 10,000 પ્લસ 6,000 પ્લસ 1,000 અને પ્લસ 2,600. તો ક્રેડિટ સાઇડનો ટોટલ આવે છે 24,600. એમાંથી ડેબિટ સાઇડમાં આવે છે આ 500 અને માઇનસ આ 1,600. તો એ માઇનસ કરશું તો એને કેશ પે કરવાના આવશે 22,500. અને આ મોટો ટોટલ જે છે એ બે સાઈડ લખી નાખીએ. હવે ડબલ્યુને કીધું જ છે કે કેશ પે કરવાના છે, સો કેશ એકાઉન્ટમાં પણ આપણે ક્રેડિટ સાઇડમાં લખી શકાય બાય ડબલ્યુઝ કેપિટલ 22,500. હવે બાકીના બે પાર્ટનરનું કીધું છે કે આ પાર્ટનરનું બેલેન્સ જે છે એ લોકો નવા PSRમાં રાખવા માગે છે, બટ એ લોકો જે આ રિટાયરિંગ પાર્ટનરને દેવાના છે પૈસા એટલું અમાઉન્ટ પણ એ લોકો લઈ આવવાના જ છે. જો તમે સેન્ટેન્સ વાંચજો, અમાઉન્ટ ડ્યુ ટુ ડબલ્યુ ઇઝ ટુ બી પેડ ઇન કેશ એન્ડ ધ સેમ અમાઉન્ટ, જે પે કરવાનું છે એ અમાઉન્ટ. એટલે આપણે આ ઓપનિંગ કેશ બેલેન્સ છે ને એ કન્સિડર નહીં કરીએ. તમે જોજો આપણે એક સમ કર્યો હતો જેમાં આપણે ઓપનિંગ બેલેન્સ પણ એક ઇલિસ્ટ્રેશન કે સમ હતો પહેલાં. એ જો તમે નાના નાના ઇલિસ્ટ્રેશન આપણે જે વિડીયો મોકલ્યો હતો ને એમાં હતું કે ઓપનિંગ કેશ બેલેન્સ હતું ને આપણે માઇનસ કર્યું હતું. ખાલી એકવાર જોજો મિનિમમ કેશ બેલેન્સ માટેનું. તો એટલે આમાં એ લોકોએ ઓપનિંગ કેશ બેલેન્સ કન્સિડર કર્યું હતું, પણ એટલે આમાં આપણે ઓપનિંગ કેશ બેલેન્સ કન્સિડર નહીં કરીએ. તમને કીધું છે કે જેટલા અમાઉન્ટ એને દેવાના થશે એટલા અમાઉન્ટ આ રિમેનિંગ પાર્ટનર્સ લઈ આવશે. તો સૌથી પહેલાં તો આપણે આ બાકીના બે પાર્ટનર્સનું રફ બેલેન્સ ગોતીએ. એટલે આમાં પણ આપણે જોશું. તો એવું હોય તો બે સાઈડનો રફ ટોટલ કરીએ. એલના સાઈડમાં કરીએ તો ક્રેડિટ સાઈડમાં આ 20,000 પ્લસ 2,000 પ્લસ 5,200. જો આપણે બેલેન્સ ક્યાંય નહીં લખીએ, આપણે રફમાં જ કેલ્ક્યુલેશન કરીએ છીએ, તો 27,200. અને ડેબિટ સાઈડમાં આપણે જોઈએ તો માઇનસ કરીએ તો માઇનસ 10,000 અને માઇનસ 3,200 કરીએ તો એલનું બેલેન્સ આવે છે 14,14,000. હવે અહીંયા દેખાય એવી રીતે લખું, જેમ કે અહીંયા આગળ જગ્યા છે, તો આ એલનું તમારું બેલેન્સ આવે છે 14,14,000. ક્રેડિટ સાઇડના ટોટલમાંથી ડેબિટ સાઇડનું ટોટલ માઇનસ કરીએ તો 14,14,000 આવે છે. એ આપણે અહીંયા લખશું ક્યાંય નહીં, કારણ કે હજી આપણે એનું બાય કેશ ટુ કેશ કરવાનું બાકી છે. એવી રીતે બીનું પણ કરીએ. સો 12,500 પ્લસ 2,000 પ્લસ 5,200 એટલે એ આવે છે 19,700. અને આપણે ડેબિટ સાઇડમાં જોશું તો આમ પણ અમાઉન્ટ ઓછું જ છે, માઇનસ 6,000 અને માઇનસ 3,200 કરીએ સો 10,500. એ તમારું આ બીનું આવે છે. તો આપણે એમ કહીએ કે એલ ને બીનું જે બેલેન્સ છે એ આ જેમ તેમ છે, પણ હવે રાખવાનું છે નવા PSRમાં. પ્લસ એ લોકો આ 22,500 જે છે રિટાયરિંગ પાર્ટનર જે દેવાના છે એ પણ એ લોકો કન્સિડર કરશે. તો આ ત્રણેયનું આપણે અમાઉન્ટ પ્લસ કરી અને નવા PSRમાં ગોઠવવું પડશે. લાઈક બાકીના સમ્સમાં તમને કીધું હોય કે ક્લોઝિંગ કેપિટલ બેલેન્સીસ છે એ 1 લાખ રાખવાનો છે કે ના એઝ બિફોર રાખવાનો છે, પણ આમાં એવું કીધું નથી. એટલે પહેલાં આપણે રફ બેલેન્સીસ ગોઈતા, પ્લસ એ લોકોએ કીધું છે કે રિટાયરિંગ પાર્ટનરને દેવા માટે પણ આપણે પ્લસ કરવું પડશે. સો આ 14,14,000 પ્લસ 10,500 પ્લસ 22,500. સો 47,000 જે છે એ રિક્વાયર્ડ ક્લોઝિંગ બેલેન્સ છે. એને આપણે ન્યૂ PSRમાં લખીએ તો ન્યૂ PSR તમે જોજો આપ્યો છે 21:19, જે આપણે સૌથી પહેલાં કેલ્ક્યુલેટ કર્યો હતો. ન્યૂ PSR જે છે 21:19. તો એ નવા PSRમાં આપણે ડિસ્ટ્રીબ્યુટ કરીએ. સો આ 47,000 મલ્ટીપ્લાઇડ બાય 21
અને ડિવાઇડેડ બાય આપણે 4040 કરીએ તો એલનું રિક્વાયર્ડ બેલેન્સ થાય છે 24675 અને બીનું કરીએ તો આ 47,000 મલ્ટીપ્લાઈડ બાય 19 અને ડિવાઇડેડ બાય 4040 તો એનું આવે છે 22325. જો આપણે આ ખાલી કેલ્ક્યુલેશન કરીએ છીએ સમજવા માટે, એટલે બરાબર તમે લખીને જોજો, કેલ્ક્યુલેટ કરીને જોજો કે આવે છે કે નહીં. પછી એ ક્લોઝિંગ બેલેન્સ છે એ આપણે અહીંયા લખી નાખીએ થોડી જગ્યા છોડીને. અહીંયા બેલેન્સ કેરીડ ફોરવર્ડ તો એલનું આવશે 24675 અને બીનું આવે છે 22325. હવે જો આપણે અહીંયા તો આ ટોટલ લખ્યો છે, હવે અહીંયા ટોટલ પાછો કરવો પડશે કારણ કે આપણે બાય કેશ ટુ કેશ ખબર પડે. આ સાઈડનો ટોટલ 2,72,000 છે, પણ હવે અહીંયા જોઈએ તો આ 10,000 પ્લસ 3,200 પ્લસ 24675 રાખવાના છે, એટલે આ સાઈડનો ટોટલ થાય છે 37,875. સો એનો મતલબ કે જે બાકીના પૈસા છે એ એણે લઈ આવવા પડશે. એટલે અહીંયા આ બાય કેશ જો આપણે પહેલાં જોઈએ છીએ આ એલનું કોલમ, એલનો ક્રેડિટ સાઇડનો ટોટલ 27200 હતો, ડેબિટ સાઇડનો ટોટલ હવે આપણે કર્યો આ બેલેન્સ લખ્યા પછી, સો 37,875 આવે છે. તો આ સાઈડ વધારે છે તો જે ગ્રેટર ટોટલ છે એ આપણે બે સાઈડ લખી નાખીએ, આ 37,875. તો આપણને ખબર પડે કે અહીંયા ઓછો છે તો આ સાઈડમાં ગેપ જે છે 37,875 માઇનસ 27200, સો 10675 જે છે એ આ એલે લઈ આવવા પડશે. આ 37,875 એમાંથી આપણે 27200 માઇનસ કરીએ તો 10675 જે છે એ એલે લઈ આવવા પડશે. તો એ લઈ આવવા પડશે એટલે આપણે કેશ એકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં પણ લખશું અહીંયા ટુ એલ્સ કેપિટલ 10675. પછી સિમિલરલી આપણે બીમાં બે સાઈડનો ટોટલમાં આ સાઈડનો તો કરેલો જ છે, હવે આ 22325 લખ્યા પછી આપણે ટોટલ કરીએ તો આ 22325 પ્લસ 3,200 અને પ્લસ 6,000 કરીએ સો આનો ટોટલ આવે છે 31,525. તો એ પણ જોઈ શકીએ કે આના કરતાં વધારે જ છે. તો ગ્રેટર ટોટલ આપણે બે સાઈડ લખીએ 31,525 અને આ સાઈડ છે 19,700. તો એણે પણ બાકીના કેશ લઈ આવવા પડશે. હવે અહીંયા સાથે પણ લખી શકાય, જેમ કે આનું ડિફરન્સ છે માઇનસ 19,700. સો એને 11,825 લઈ આવવા પડશે. જો કન્ફ્યુઝન થતું હોય તો અહીંયા પાછું અલગથી લખી નાખું, નહીં તો તમે આ સેમ લાઇનમાં લખી શકો કારણ કે બેમાં બાય કેશ જ લખવાનું છે. તો આણે પણ લઈ આવવા પડશે 31,525માંથી આ 19,700 માઇનસ કર્યા અને જેટલા આવ્યા એટલા એને લઈ આવવા પડશે. જો એવું હોય તો તમે આ વિડીયોને થોડું પાછળ જઈને પાછું રિપીટ કરીને જોજો કે આ પ્રોસેસ કેવી રીતે કરી, પર્ટિક્યુલરલી આ જ મેઇન છે એ જોજો. હવે આ જે કેશ લઈ આવે છે એ કેશ એકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ટુ ડબલ્યુઝ કેપિટલ તો એ લઈ આવશે 11,825. હવે આપણે જોઈએ તો આપણા આ કેપિટલ બેલેન્સીસ જે છે એ પૂરા થઈ ગયા. આપણે પહેલાં પણ આ લખી શક્યા બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં જ્યારે આપણે આ કેલ્ક્યુલેશન કર્યું હતું. તો હવે આ કેપિટલ બેલેન્સીસ છે એ બાકીના આપણે લખી નાખીએ કેપિટલ્સમાં અહીંયા એલ અને બી. તો એલનું કેપિટલ બેલેન્સીસ જે ક્લોઝિંગ છેલ્લે આવ્યું જે એઝ પર ન્યૂ PSR છે તો 24675 અને 22325. તો એ કેપિટલ બેલેન્સીસ લખ્યા પછી સૌથી લાસ્ટમાં આપણે આ કેશ અકાઉન્ટ જે છે એ બંધ કરવાનું રહેશે. તો હવે આ લોકો આ જે 22,500 જેટલા દેવાના હતા ને એટલા જ લઈ આવશે. એટલે તમે ક્રોસ ટેલી કરજો તો તમારું અમાઉન્ટ પણ સેમ આવશે. એટલે આપણે ક્લોઝિંગ કેશ બેલેન્સ જોઈએ તો 2,000નું 2,000 જ આવશે આ બેલેન્સ કેરીડ ફોરવર્ડ. તો પણ આપણે પ્લસ માઇનસ કરીને જોઈ લઈએ, જેમ કે આ 2,000 પ્લસ 10675 પ્લસ 11,825 તો એનો ટોટલ છે 24,500. એમાંથી 22,500 માઇનસ કરશું તો આ 2,000નું 2,000 જ આવી જશે. પહેલાં ઓપનિંગ બેલેન્સ જેટલું હતું એટલું જ ક્લોઝિંગ બેલેન્સ હશે કારણ કે રિટાયરિંગ પાર્ટનરને જે પૈસા દેવાના થયા એ તો આ લોકો બે પોતાના ઘરેથી લાવ્યા. સો ક્લોઝિંગ કેશ બેલેન્સ જે છે એ એઝ ઇટ ઇઝ જ રહી ગયું. સો બેલેન્સ શીટમાં પાછું કેશ અને બેંક બેલેન્સ એઝ ઇટ ઇઝ 2,000 અને બધું પતી જાય પછી બેલેન્સ શીટ ટેલી કરીએ એટલે પછી બેલેન્સ શીટ ટેલી થઈ જશે. એટલે આ પર્ટિક્યુલર સમમાં જોજો
સૌથી પહેલાં તો આપણે આ નવો પીએસઆર ગોતવો પડ્યો, કારણ કે આપણને કેપિટલ જે છે એ નવા પીએસઆરમાં રાખવાના. વન્સ અગેન જોજો, આપણે રિવેલ્યુએશન પ્રોફિટ ફાઇન્ડ આઉટ કર્યું, પછી ડિસ્ટ્રીબ્યુટ કર્યું. રિવેલ્યુએશન પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુટ કર્યા પછી આપણે એક વખત રફ ટોટલ કર્યો, ક્રેડિટ સાઇડના ટોટલમાંથી ડેબિટ સાઇડનો માઇનસ કર્યો, તો એલનો આવતો હતો 14,000, બીનો આવતો હતો 10,500. તો એ બેનું કેપિટલ પ્લસ એ લોકોને 22,500 એ લોકો ઘરેથી લઈ આવવાના છે, કારણ કે કીધું છે કે રિટાયરિંગ પાર્ટનરને જેટલા દેવાના થાય એટલા આ લોકો ઘરેથી લઈ આવશે. તો એ લોકોનું બેલેન્સ છે એના સિવાયના એ લોકો બે ભેગા મળીને 22,500 લઈ આવશે. એ બધુંય કેપિટલ એવી રીતે હોવું જોઈએ કે જેના નવા પીએસઆરમાં હોય. સો આ ત્રણેય અમાઉન્ટનું એ લોકોનું જે બેલેન્સ છે પ્લસ રિટાયરિંગ પાર્ટનરને જે દેવાના છે એ બધાનું પ્લસ કરીએ તો 47,000 થાય. એ 47,000ને આપણે નવા પીએસઆરમાં ડિસ્ટ્રીબ્યુટ કરીને રાખીએ તો એ આપણો ક્લોઝિંગ બેલેન્સ આવે છે. તો આપણે થોડી સ્પેસ છોડી બે સાઈડ અને સૌથી છેલ્લે બેલેન્સ લખ્યા હશે. પછી આ જ બેલેન્સ આપણે બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડમાં પણ લખી નાખ્યા હશે. એ લખાઈ જાય, એ લાસ્ટમાં પણ લખી શકાય. પછી આપણે પાછો ટોટલ કર્યો અને ગેપ ગોઈતો. ક્રેડિટ સાઈડનો ટોટલ કરવાની જરૂર નથી, કારણ કે એમાં કંઈ આપણે નવી અમાઉન્ટ લખી નથી. અહીંયા આપણે આ ગોતીને લખ્યા છે, એટલે ડેબિટ સાઈડનો ટોટલ કર્યો તો આપણને ખબર પડી કે અહીંયા જે છે એ ગેપ આવે છે, ડિફરન્સ આવે છે. તો એટલા પૈસા જે છે એ પાર્ટનર્સ જે છે, રિમેનિંગ પાર્ટનર્સ છે એ લઈ આવશે. અને એ લઈ આવે છે ઇન સચ અ વે કે એ લોકોનું ક્લોઝિંગ કેપિટલ બેલેન્સીસ છે એ ઇન ન્યૂ પીએસઆર થઈ જાય છે ને, આ ન્યૂ પીએસઆરના ફોર્મમાં છે. એટલે આ સમ પણ બરાબર જોજો, ક્વેશ્ચન 13 જે છે એ. અને જ્યાં ડાઉટ હોય ત્યાં બોલજો.